મિત્રો, તાજેતરમાં આવેલા આઈપીઓ ક્વોડ્રન્ટ ફ્યુચર ટેક વિશે આજે વાત કરીશ. 290ના ભાવે એનું લિસ્ટિંગ થવાનું હતું, પણ લિસ્ટિંગ ગેન સમયે 27%નું લિસ્ટિંગ ગેન એને આપીને 370માં એને લિસ્ટિંગ કર્યું આઈપીઓનું. ત્યારબાદ 137% રિટર્ન આપ્યું આ આઈપીઓએ આપણને. 690ના ભાવે 700 ઉપર સુધી પહોંચી ગયો હતો આઈપીઓ. અત્યારે હાલ માર્કેટમાં જે ન્યૂઝ છે એ પ્રમાણે તમને બતાવું. અત્યારે આજનું હાલનું તમે જુઓ માર્કેટ 23,350ની આજુબાજુ માર્કેટ ડાઉન છે. અને એમાં બી આવા આઈપીઓમાં અચાનક જ માર્કેટ ફોલ આવ્યો છે. 20%ની લોઅર સર્કિટ મારી છે આઈપીઓએ. હજી બી નીચે જવાની શક્યતા થઈ રહી છે. એનું એક જ મુખ્ય કારણ છે કે જે આના પ્રમોટર્સ હતા એ પોતાનું ઇનિશિયલ હોલ્ડિંગ સેલ કરે છે, કારણ કે માર્કેટમાં આ આઈપીઓએ ઘણો ગ્રોથ આપ્યો. અત્યારે જે એક્ઝિસ્ટિંગ જેટલા બી છે અને ઇન્વેસ્ટર એ પોતાના શેર વેચી શકે છે. મોસ્ટ ઓફ વેચી નાખ્યા છે અને બાકીના લોકો બી પેનિકના લીધે વેચે છે. એના માટે થઈને 20%ની લોઅર સર્કિટ વાગી છે. તો જોઈએ હવે 2-3 દિવસમાં હજી જો આનો પીઈ રેશિયો ને એ તો ખૂબ હાઈ જ છે, કારણ કે કંપની ઓલરેડી ફૂલ ગ્રોથ આપી દીધો છે. આજના દિવસમાં ટોટલ 20%ની સર્કિટ મારી છે લોઅર. તો આમાં ઇન્વેસ્ટ કરતા હો તમે કોઈ તો થોડી રાહ જુઓ, કારણ કે હજી પેનિકના કારણે ઘણા લોકો આ વેચી શકે છે. મેં બી આને ઘણા સમયથી વોચમાં રાખેલો હતો. કંપની ઇન્ડિયન રેલવે કવચ પ્રોજેક્ટ છે, જો તમે આમાં ડિટેલમાં જોઈ શકો છો સ્ક્રીન ઉપર. અંડર કવચ પ્રોજેક્ટ ઇન્ડિયન રેલવેઝ. આમ તો કંપની સારી છે. અત્યારે જો તમે આની ક્વોન્ટિટી હોલ્ડ કરતા હો તો તમે બી વેચીને પ્રોફિટ માઇનોર બુકિંગ કરી શકો છો, અને જ્યારે વધારે પડી જાય ત્યારે ફરી પાછું લઈ શકો છો, બાયબેક કરી શકો છો આ શેરને. અને જો નવા લેવાનો વિચારતા હો તો થોડી રાહ જુઓ, કારણ કે મને લાગે છે હજી થોડુંક જેટલા ઇનિશિયલ ઇન્વેસ્ટરો છે પોતપોતાનો પ્રોફિટ બુક કરશે એટલે હજી પડશે આ. બાકી આવી જ રીતે કોઈ બી નવી લેટેસ્ટ ન્યૂઝ રોજે રોજની માર્કેટમાં તમારે જાણવાની ઈચ્છા હોય, હું જે પ્રમાણે ન્યૂઝ ફોલો કરીને મારું જે પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ થતું એ પ્રમાણે બી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો મારી ચેનલ પર તમે જોઈ શકો છો. એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરીને શેર કરી દેજો તમારા મિત્રોને.